એક માજીની આ બહુ સરસ સત્ય ઘટના છે. વારંવાર વિનંતી કરતા હતા કે આમાં તો કેવું બેલેન્સ નાખે છે કે મારા દીકરાને મુંબઈ ફોન જ નથી લાગતો. બાજુમાં ઉભેલા એક ભાઈએ ધીમા અવાજે કહ્યું કે આ માજીને એકનો એક છોકરો છે, 40 વીઘા જમીન છે. માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે. સરકારી નોકરી હતી, પેન્શન આવે છે, પણ દીકરોને વહુ મુંબઈ લઈ જ નથી જતા. અહીંયા વાડી સાચવવા રાખ્યા છે. મોટા બંગલામાં એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન જ કર્યા કરતા હશે. આધુનિક વહુને આ બધું નહીં ગમતું હોય એટલે એમનો હસબન્ડ એટલે કે માજીનો દીકરો દિવસમાં 10 વાર એની મમ્મી સાથે વાત કરે ને એટલે માજીનો મોબાઈલ નંબર બંને બ્લોક કરેલો છે. મેં એક મોટો નિશાસો નાખી મજબૂત થઈ અને માજી પાસે બેસીને કહ્યું કે બા, તમારો મોબાઈલ આપો, હું રિપેરિંગ કરી આપું. માજી માટે ચા મંગાવી હું મોબાઈલ રિપેરિંગ માટે બનાવેલી ચેમ્બરમાં ગયો અને માજીના દીકરાને મારા મોબાઈલમાંથી મેં ફોન કર્યો. મારું નામ આપ્યું અને મેં કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફિસ પર આવ્યા છે અને 1 લાખનો વીઘો કહે છે, તમને મંજૂર છે ને? પછી તો મુંબઈ ગરો ઉછળ્યો, અરે 10 લાખની વીઘો જમીન એમ 1 લાખમાં થોડી વેચી દેવાય? 4 કરોડની જમીન 40 લાખમાં મારી બા ગાંડી થઈ ગઈ લાગે છે. મેં હસીને કહ્યું કે મેં પેપર ઓનલાઈન ચેક કર્યા, માજીના નામે છે. એ કહે કે રિયો, હું બાને ફોન કરું છું. મેં માજીના મોબાઈલમાં બંનેના નંબર બ્લોક કર્યા હતા. હું ચેમ્બરમાંથી બહાર આવ્યો અને માજીને કહ્યું કે બા, આ મોબાઈલ 24 કલાકમાં ચાલુ થઈ જશે, ત્યાં સુધી સ્વિચ ઓફ રાખવો પડશે તમારે. માજી થોડા નિરાશ થયા. મેં કહ્યું કે બા, હું તમારા ગામ બાજુ જાઉં છું, તમને ઘર સુધી ઉતારતો જાઉં. સામે જોઈ અને માજીએ કહ્યું કે તમારા જેવો ભગવાને નહીં હોતો તો. પછી તો માજીને ઘરે ઉતારી દીધા. હું 3જા દિવસે માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે 2 દિવસ પહેલા જ દીકરો અને વહુ આવ્યા હતા. માજીને મુંબઈ લઈ ગયા છે અને વાડી ગામના કણબી પટેલને 33% ભાગે વાવેતર કરવા આપી દીધી છે. મિશન માજી મોબાઈલ સફળ થયો. મારી પાસે ફોન નંબર હતો. મેં ફોન કર્યો માજીને અને મેં કહ્યું કે બા, મોબાઈલની દુકાને તમે આવ્યા હતા ને, તે મોબાઈલ વાળો બોલું છું, મોબાઈલ ચાલુ થઈ ગયો. માજીએ કહ્યું કે હવે મોબાઈલની શી જરૂર, દીકરાને ઘરે મુંબઈ હું આવી ગઈ છું, એ બે સામાને સામા જ હોય. મેં કહ્યું કે આ મારો નંબર છે, મોબાઈલ બગડે ને તો હવે મને આમાં ફરી ફોન કરજો.